की जय कृष्ण कन्हैया लाल की जय। પણ ભગવતીની કૃપાથી, જગદંબાની કૃપાથી આ દીકરી હતી, પુત્રને જન્મ આપ્યા, પછી ફરીવાર પાછા રખડતા પોતાના માવતર પાસે આવે છે. શિષ્ટને વળી પાછા માવતર વિનંતી કરે છે કે મારા દીકરાએ આ ભૂલ કરી, મને ફરીવાર પાછો તમે દીકરો બનાવી દો. અને ત્યારે વશિષ્ઠથી માં ભગવતીને પ્રાર્થના કરે છે કે હે માં, હે દયાળુ, હે ભગવતી, જય દેવી મહાદેવી, भक्तनो ग्रह किरणी, जय सर्व सुराराध्ये, जयानंत गुणालये, जय देवी महादेवी, भक्तानुग्रहकारिणी, जय सर्वसुराराध्ये, जयानंत गुणालये। હે ભગવતી, તમારી દય થાવ. દેવતાઓ તેને આરાધન કરે છે. મા શક્તિ તમારી દય થાવ. હે દેવી તમારી દય થાવ. હે મહાદેવી તમારી દય થાવ, દય થાવ, દય થાવ. આમ વશિષ્ઠ મુનિ છે એ ભગવતીને પ્રાર્થના કરે છે અને ભગવતી વશિષ્ઠ મુનિની પ્રાર્થનાથી ખૂબ પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન થયા પછી શ્રાદ્ધદેવ મનુને કહે છે કે 9 દિવસ તમે શ્રીમદ દેવી ભાગવતની કથા બેહાડો અને 9 દિવસ માં ભગવતીનો યજ્ઞ કરો. 9મે દિવસે તમારો યજ્ઞ પૂર્ણ થાય ત્યારે તમારો દીકરો છે શ્રાપ મુક્ત થાય અને પુત્રીમાંથી ફરીવાર પાછો પુત્ર થાય. વશિષ્ઠના કહેવાથી 9 દિવસનો દેવી ભાગવતનો એણે યજ્ઞ કર્યો છે અને 9મા દિવસે એ શ્રાદ્ધ દેવે માં ભગવતીનું બીડું હોમ્યું છે અને બીડું હોમમાં પછી ભગવતીના આશીર્વાદથી, ચમત્કારથી, બે મેં કીધું ચમત્કારની ભાષામાં જવું હોય તમારી ઈચ્છા, સાયન્સની ભાષામાં જવું હોય તો તમારી ઈચ્છા, ચમત્કારથી ભગવતીના આશીર્વાદથી એ ઈલામાંથી ફરીવાર પુત્ર બને છે અને એ પુત્ર આગળ જતા રાજા બને છે. આમ ભગવતીના દેવી મહાત્મ્યનો અનેરું મહાત્મ્ય છે, અનેરું વર્ણન છે જેનું કોઈ પાર નથી પામી શકતું. અહીં દેવી મહાત્મ્ય વર્ણન પૂરું થાય છે અને હવે દેવી ભાગવતની અહીંથી શરૂઆત થાય છે. પેલા અત્યાર સુધી આપણે વર્ણન આવ્યું, કાલનું વર્ણન મહાત્મ્ય હાલતું હતું. 2 કથાઓ આવી, 2 કથાઓથી મહાત્મ્ય કીધું. હવે મહાત્મ્ય શા માટે પેલા પરબારી કથા શરૂ કરી દે તો ડોંગરેજ બાપા એમ કહેતા કે મહાત્મ્યની આપણને ખબર ન હોય ને ત્યાં સુધી એના પ્રત્યે આપણને ભાવ ન જાગે. દાખલા તરીકે કોઈ આપણે સાધુ આવે અને આવીને બેસી જાય, જેમાં ઓડિયન્સમાં બેસી જાય, આપણે એટલું માનીએ કે સાધુ છે, એના પ્રત્યે લાંબો ભાવ ન થાય, એમ થાય કે સાધુ છે, બેઠા છે, બપોરે આપણે ભોજન દઈ દેવું અને એવું થઈ જાય. એમાં પાછળથી કોઈ 2 વ્યક્તિ આવે અને એમ કે આયોજકોને, ભાઈ તમને ખબર છે પેલા ખૂણામાં આવીને કોણ બેઠો? કે ના ભાઈ, અરે એ આપણા શંકરાચાર્ય છે. એ ઓલા બેન બેઠા છે ને, એ ડોશીમાં બેઠા છે ને, એ બીજું કોઈ નથી, મટરાથી બનવા આવ્યા છે. જેવી આપણને ખબર પડે કે આ તો આ છે એટલે તરત આપણો એના પ્રત્યેનો આદર ફરી જાય, એના પ્રત્યેનો ભાવ ફરી જાય, એને મંદી બેહાડવા, એને મંદી લઈ આવવા, એના એક એક વેણને આપણે મંદી ઉપાડવા, કારણ કે આપણને એના મહાત્મ્યની ખબર પડી ગઈ કે કોણ છે. એમ દેવી ભાગવત શું છે એના મહાત્મ્યની ખબર પડી જાય તો આપણને એના પ્રત્યે આદર થાય. અને જેના પ્રત્યે આપણને આદર થાય ને એની વાણી આપણા હૃદયની માલિકો ઠેરે. આદર વિનાની વાણી નો ઠેરે. આદર વિનાની, જેના પ્રત્યે આપણને આદર હોય, મોરારી બાપુ પ્રત્યે આદર હોય તો મોરારી બાપુની વાણી આપણને લાગે, રમેશભાઈ પ્રત્યે આદર હોય તો ભાઈજીની વાણી આપણને લાગે, ડુંગરીજી મહારાજ પ્રત્યે આદર હોય તો ડુંગરીજી બાપાની વાણી આપણા હૃદયમાં બેહે, અમરદાસ બાપુ પ્રત્યે આપણને આદર હોય તો ખાડાવાળાની વાણી આપણા હૃદયમાં બેહે. જેના પ્રત્યે આપણને આદર હોય ને એની વાણી આપણા હૃદયમાં બેહે. અને આદર ક્યારે આવે? એના મહાત્મ્યની ખબર હોય તો. એ કોણ છે એવા મહાત્મ્યની ખબર હોય તો આપણને એના પ્રત્યે આદર થાય. એટલે દેવી ભાગવત પ્રારંભ મહાત્મ્યથી એટલા માટે કર્યો છે ભાગવતકારોએ, સુત પુરાણીએ, કે એના મહાત્મ્યની આપણને ખબર પડે એવું દેવી ભાગવત મહાત્મય
અહીં પૂરું થાય છે અને હવે દેવી ભાગવત કથાની શરૂઆત થાય એ પહેલાં 5 મિનિટ આપણે કોઈને ચા પાણી તમારે પાણી બાણી આપવાનું હોય તો આપી દો. 2 મિનિટ વિરામ અમે લઈ લઈએ અને બાપુને કે સૂચન કરવું હોય તો કરો. 2 મિનિટ તમે ધૂન બોલાવો. ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી મહાકાલી 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 ભદ્રકાલી ભયમ મહાકાલી મહેશ્વરી ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી. રાજા રામ રામ રામ
માતૃરૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ. મા ભગવતીના ગુણગાન ગાતા ગાતા વચ્ચે આપણે 10 મિનિટનો વિરામ રાખ્યો. બપોર સુધી આપણી કથા રહેશે. વચ્ચે કઈને પાણીની કેવી ઈચ્છા થાય તો આયોજકોને કહેજો ડિસ્ટર્બ ન થાય એ રીતે આપ સુધી પાણી પહોંચાડી દેશે. અને ભગત કહેતા હતા એવામાં કાલે તો કંઈક એવી વ્યવસ્થા કરશું કે આમ તો નજીકથી તમારી રીતે તમે પાણી પી શકો. ઉનાળો છે, સમય છે, તરસ લાગે, સહજ વાત છે, એટલે આપણે 10 મિનિટનો વિશ્રામ રાખ્યો. કોઈ ચા પી લે, કોઈ પાણી પી લે, કોઈ બીડીનું બંધાણ હોય તો બે ફૂંકું જઈને મારી લઈએ. એટલે એ પછી પાછું મન સમજી જાય એટલે વળી પાછી કથામાં લાગી જાય. નકર મન છે ને અતિ ચંચળ છે, બરોબર કથામાં લાગે નહીં. પણ સુંદર મજાનું બેને કાનુડાના ગીત ગયા, બધી બહેનોએ ઝીલા. આવું મજા આવશે. વચ્ચે વચ્ચે વિરામ આપણે લેતા જાઉં 10 મિનિટનો. અને આમ દરરોજ થોડા કૃષ્ણના ગુણગાન ગાતા જાઉં, રાસ આ ભગવતીના ગુણગાન ગાતા જાઉં. હવે દેવી ભાગવતનો પ્રારંભ થઈ રહ્યો છે. ઓમ જગદંબિકાય નમઃ. અધ્યાય પ્રથમ. ઓમ સર્વચૈતન્ય રૂપાં તામાદ્યાં વિદ્યાં ચ ધીમહિ બુદ્ધિં જ્ઞાન પ્રચોદયાત્. આ એક ગાયત્રી મંત્ર 3 વખત બોલશું. બીજી વખત ઓમ સર્વચૈતન્ય રૂપાં તામાદ્યાં વિદ્યાં ધીમહિ બુદ્ધિં જ્ઞાનઃ પ્રચોદયાત્. ઓમ સર્વચૈતન્ય રૂપાં તામાદ્યાં વિદ્યાં ધીમહિ બુદ્ધિં જ્ઞાન પ્રચોદયાત્. બોલી આદ્ય શક્તિ માત કી જય. ગાયત્રી મંત્ર કે ગાયત્રી એક છંદનો પ્રકાર છે. વેદોની અંદર 7 પ્રકારના છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એમાં મુખ્ય જગતી અને ગાયત્રી છે. એ બધું વિદ્વાનોનું કામ છે. આપણે બહુ એમાં ઊંડું ઉતરવાનું નથી. પણ ગાયત્રી એક છંદ છે અને સમય જાતા પછી ગાયત્રીને માતાજીનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. પછી એને કોઈ હંસવાહિની કીધી, કોઈએ 4 મુખ મૂક્યા છે, કોઈએ 10 મુખ મૂક્યા છે, કોઈએ જુદા જુદા પ્રકારે માતાજીના સ્વરૂપો પછી એને આપ્યા છે. એ દરેક ભક્તની પોતાની એક આગવી રીત છે. ગાયત્રી એક છંદનો પ્રકાર છે અને ગાયત્રી છંદની સિદ્ધિ વિશ્વામિત્ર મુનિએ કરેલી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત્. આ ગાયત્રી છંદ છે ભગવાન સૂર્યનારાયણનો છે અને સૂર્યનારાયણના છંદની સિદ્ધિ વશિષ્ઠ મુનિએ આ ગાયત્રી મંત્રને સિદ્ધ કરેલો છે. એમ અહીંયા જે ગાયત્રી મંત્ર છે એ સર્વમ ચૈતન્ય રૂપામ. તમારામાં, મારામાં, જળમાં, ચેતનમાં બધે જ્યાં ચેતન દેખાય છે એનો આ મંત્ર છે. એને વંદન કર્યા છે. એનો અર્થ એ થયો કે સમાન રૂપે સર્વમાં માં ભગવતીના દર્શન કરવા એ ઉત્તમ ભક્તિ. ફક્ત મંદિરમાં દર્શન થાય અને બાયણે દર્શન ન થાય તો એ મધ્યમ ભક્તિ. મંદિરમાં માતાજી દેખાય પછી બાયણે નીકળ્યા પછી કોઈ જીવમાં એને માતાજી ન દેખાય તો એ મધ્યમ. પણ મંદિરમાં જે દેખાય એ બાયણે નીકળ્યા પછી ઝાડમાં, પાનમાં, પશુમાં, પંખીમાં બધે જ એ ચેતન સ્વરૂપે દેખાય તો માનવું એ તમારી ઉત્તમ ભક્તિ છે. અહીંયા ભગવતીની સ્તુતિ ગાયત્રી મંત્રની અંદર કરી. ગાયત્રી મંત્રની અંદર 24 અક્ષર છે. આયોજક મિત્રોને વિનંતી કે બાળકોને જરાક ત્યાંથી એ બીજે ક્યાંક લઈ ગયો. એનો વિષય નથી ને આ એનો વિષય નથી. અને આગળ બેઠાને વિનંતી તમે આવતા રહ્યો. આગળ જગ્યા જ ન રહે બાળકો બે નહીં. તમે આગળ આવતા રહ્યો એટલે તગડવાનો પ્રશ્ન ન રહે. તમે તો આગળ આવતા રહ્યો. ત્યાં જગ્યા જ ન રહે તો આવે જ નહીં. પછી બધા આવતા રહ્યો આગળ.
હા બસ એટલે ભેગા નો રહીએ ને તો એ ન આગળ આવે. અને તમને ચહેરો જોવામાં ઓલો અવડો આડે આડે જ બાંધી નડતી હતી કઢવી નાખ્યો આપણે, એટલે એ જેથી ચહેરો નો નડે. 24 અક્ષર નો મંત્ર એટલે ગાયત્રી મંત્ર. હવે એક આપને બહુ ઓછી જાણવું એવી વાત કરું. અંગ્રેજ હોય, જર્મન હોય, ચીન હોય, રૂસ હોય, જાપાન હોય, ચાઇના હોય કે ભારત હોય, કોઈ પણ હોય એને બોલવું પડે આપણી ભાષામાં. પશુ હોય, પંખી હોય, જીવ હોય, જંતુ હોય, કોઈ પણ હોય એને બોલવું પડે આપણી ભાષામાં. તમને ત્યાં લાખણ સિવાય આ તમે શું વાત કરો છો? હું તમને પ્રૂફ દાખલા સહિત વાત કરું. આમાં એજ્યુકેટેડ દીકરીઓ બેઠી છે, માતાઓ બેઠી છે, વાત કરું. અંગ્રેજ હોય એમ કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ એમ બોલે, પણ બોલ્યો તો વોટ અને ધ કે બીજું કઈ. જાપાની જો એમ કે સાયોનારા આવજો, સાયોનારા એનો અર્થ થાય આવજો, પણ બોલ્યા તો સાયોના ને રા કે બીજું કઈ. ચકલી હોય એમ કે ચી ચી, પણ બોલી તો ચી કે બીજું કઈ. ગાય એમ કે ભા, તો બોલી તો ભા કે બીજું કઈ. આપણે એમ કે અહીંયા આવો, તો બોલ્યા તો આ આવો. ચીની હોય એમ કે ચૂમતા ચૂમતા, પણ બોલ્યો તો ચૂમચા ને ગ કે બીજું કઈ. તો આ 52 અક્ષર આવ્યા ક્યાંથી? કોણે કીધું આને ખ કહેવાય? એને ગ હું કરવા ન કહેવો? કોણે કીધું આને હણો કહેવાય? એને ન હું કરવા ન કહેવો? કોણે કીધું આને બ કહેવાય? એને અળો હું કરવા ન કહેવો? આ 24 અક્ષર આવ્યા ક્યાંથી? 52 અક્ષર સોરી આવ્યા ક્યાંથી? તો ભારતના ઋષિઓએ વિચાર કર્યો કે આ શબ્દ ઉઠે છે ક્યાંથી. એને પોતે યોગ સમાધિની અંદર બેઠા, 7 ચક્ર છે આપણા શરીરમાં, મૂલાધાર ચક્ર, નાભી ચક્ર, એ આ બધા યોગીઓનું કામ છે. આપણે બહુ સાજવા જવાનું નથી, આપણે તો ભક્તિ માર્ગ છે, પણ તમને જાણવા ખાતર કહું. પેલું મૂલાધાર ચક્ર છે. મૂલાધાર ચક્રના 4 આરા છે અને એક એક આરાને એક એક શબ્દ છે. ગ, સ, સ ને સ. મૂલાધાર ચક્રના 4 આરા એટલે પ્રથમ ગણી મંડાય છે. મૂલાધાર ચક્રનો શબ્દ ગ છે એટલે ગણપતિની સ્થાપના પહેલા થાય. મૂળ મહેલમાં વસે ગુણેશા. આ બધા બહુ ઊંડા અર્થો છે આ બધા. પછી પ્રાકૃતિક આપણે ગણી બિહાડીની વસ્તુ નોખી છે. તો મૂલાધાર ચક્રને જેને સાધ્યું હોય એને આ 4 શબ્દ સંભળાય. ગ, સ, સ. હવેથી આગળ વાત કરું, સૌ રીતે બહેનોને સમજાઈએ તો 6 મહિના પછીનું બાળક હોય, માતાના ધાવણ માથેથી નખતું હોય, રેસાવાળું અનાજ ન લેતું હોય, એટલે બાળકને હાજતે જવામાં ઘણી બધી તકલીફ થાય. ભાઈ ચિંતા કરે કે મારો દીકરો 2 દી થયા ફ્રી નથી થયો, હાથે નથી ગયો, 2 દી થયા મારા બાળકને ભાઈને નથી ગયો. માતાને ચિંતા થાય. માતા શું કરે? ફળિયામાં બાળકને લઈ જાય, 2 પગ વિચારે બાળકને બેહાડે, પછી 2 શબ્દનો ઉચ્ચાર. જો માને ખબર નથી આ સાયન્સની, પણ માં છે એ પોતાના મોઢાથી 2 શબ્દનો ઉચ્ચાર કરે, ગ અને સ, પછી ભેરો વ ભેળવે. સવ 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 ઈ માં ઉલ્લેખ કરે અને માં બોલતી જાય સવ સવ. જેમ જેમ માં સવ સવ શબ્દ બોલતી જાય એ બાળકનું મૂલાધાર ચક્ર છે જાગૃત થતું જાય. મૂલાધાર ચક્ર પૂર્ણ જાગૃત થઈ જાય ને એટલે બાળક ખુશીથી હાથે જઈ શકે. આ માને ખબર નથી, બાળકને ખબર નથી. એની પાછળ જબરું ભારતના ઋષિઓની દેન છે. ભારતના જે મુનિઓ થઈ ગયા એનું આ બધું આપેલું છે. એ જેને 6 ચક્ર સાધ્યા, 6 ચક્ર સાધ્યા પછી નક્કી કર્યો કે અવાજ ઉઠે માલિકોથી, હવે એનો આકાર કેવો હશે. પછી એને રેતીની માલિકોરી આકાર ઉપસાવ્યો. આકાર ઉપસાવ્યો તો ખબર પડી કે આ અવાજ ઉઠતો હતો ને એ ક અને ક કહેવાય. આ ક બોલે છે, આ ખ બોલે છે. આમ આપણા 52 અક્ષર છે એ ભારતના ઋષિઓએ આપ્યા. આને ક કહેવાય, અને ખ કહેવાય, અને ગ કહેવાય, અને ઘ કહેવાય, અને ઘણ કહેવાય. અને 5 ના વિભાગ પાડ્યા. ખ ક ખ ગ ગ ગ ચ છ ચ ચ જ ટ ટ ટ ઠ થ દંત. એ હવે લાંબા ને એવું, પણ ટૂંકમાં 24 તત્વનું આ શરીર, એમાં ઉડતા આ 52 અક્ષર
24 અક્ષરનો ગાયત્રી મંત્ર, એટલે ગાયત્રી મંત્ર એક એક તત્વ ઉપર અસર કરે. ગાયત્રી મંત્રના એક એક અક્ષર એક એક તત્વ ઉપર કરે. માના ઉદરમાં બાપ અને માના રથ બિંદુથી એક પિંડ બંધાણો. મહાપુરુષ હેલો નહીં, એમાં પૃથ્વી, પવન, પાણી, અગ્નિ અને અવકાશ પંચ તત્વો આવ્યા. પૂતળું હેલું નહીં. 5 કર્મેન્દ્રિય આવી, 5 જ્ઞાનેન્દ્રિય આવી. પૂતળું હેલું નહીં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 24 તત્વો થયા. માફ કરજો, 20 તત્વો થયા. પૂતળું હેલું નહીં. પછી એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 24 તત્વોનો આ પિંડ બન્યો, છતાં પૂતળું હેલું નહીં. એમાં પોતાના પૂર્વના કર્મો લઈને 25મું તત્વ આવ્યું. જગતની માથે જન્મો, જેટલા કર્મ હતા એટલા કર્યા, ભોગવવાના હતા ભોગવા, શ્વાસ હતા એ લીધા, અને 25મું તત્વ અહીંથી વયું ગયું. એટલે 24 તત્વો પાછા નકામા થઈ ગયા. પાણીમાં વયું ગયું પૃથ્વી, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. ચોવીસ તત્વનો પિંડ માના ઉદરમાં બંધાણો. 25મું તત્વ આવ્યું, અહીંયા રહ્યું. 25મું તત્વ વયું ગયું. પછી 24 તત્વ પાછા નકામા થઈ ગયા. એટલે આપણા સંતોએ કીધું છે કે માટી ભેડી માટી થાશે ભાઈ, પાણી ભેડું પાણી. માટી ભેડી માટી થાશે પાણી ભેડું પાણી. માટી ભેડી માટી થાશે ભાઈ, પાણી ભેડું પાણી. માટી ભેડી માટી થાશે ભાઈ, પાણી ભેડું પાણી. મારો શ્વાસ લઈ શકીએ છીએ, અહીં બેઠા બેઠા સત્સંગ કરીએ છીએ, પાન ગુણગાન ગાઈએ છીએ. આ એની મહેરબાની છે. તો કે હારા રહેવા નથી દીધા. લંકા દેવી નગરી તેને ઘરે મનોહરી રાણી. લંકા દેવી નગરી તેને મનોહરી રાણી. લંકા જેવી નગરી જેને ઘેરે. અમારે છે ને તબલામાં પેટી વાળો સૂર દે, તબલા વાળો છે ને હવે અથડીના 2 ઘા મારશે, વિખાઈ જાય ને તો પાછું ભેરું કરવું પડે. પછી અમને કોઈ પૂછે તમે આ શું કરો, એટલે અમે એમ કે અમારો આ મેળ કરીએ. શું કરો? મેળ કરીએ, ટપોરા મારી. કારણ કે જીવારામ છે ને ઘર આવે, એમાં ઘર હોય, એમાં 8 ઘર આવે. 2-3 ટપોરા મારીને ઘરમાં લેવું આપણે. પછી મળે, પછી વાગવા મળે. હવે વિચારજો કે મર્યા ઢોરના ચામડાને મેળમાં લઈ આવતા એટલી વાર લાગતી હોય, તો જીવતા ચામડાને મેળમાં લઈ આવતા કેટલી વાર લાગે? આ ચામડું ઘડી પાંચ મેળમાં આવે, આ ઘડી પાંચ હુંકાર મૂકે. અને તો આવી કથાયું કીધે જ રાખો તૈયા મેળમાં આવવું હોય તો આવે ને. કા ઉપરથી 2-3 ઘા લાગે, વાવાઝોડા આવે, દુકાળ આવે, ધરતીકંપ આવે, એવા 2-3 ઘા લાગે ને તો આ મેળમાં
ઘા માર્યા વિનાના કોઈ દી તું કોઈ કે તું હારા હારા વૈયા ગયા છે. હવે એનું કામ કરી લે, આપણે આપણી વાત પર જઈ તો 24 અક્ષરનો આ ગાયત્રી મંત્ર ત્યાંથી દેવ ભાગવતની શરૂઆત કરી છે. શૌનક ઉવાચ શ્રોત્રેન્દ્રિયયુતા સુતનરસ્વાવીક્ષણા ન શ્રવન્તિ પુરાણાનિ કંચના વિધિના હિતે. શ્રોત્રેન્દ્રિયયુતા સુતનરસ્વાવિચક્ષણા ન ચ શૃણવન્તિ પુરાણાનિ કંચિના વિધિના હિતે. અશ્રોત્રાણઃ ફણિનઃ કામં મોહયન્તિ નભો ગુણૈઃ. सकर्णायेन शृण्वन्ति ते अपि अकर्णगतं च अश्रोत्राफणिनकं मोहितं हिनणो सकर्णायेन शृण्वन्ति ते अपि અઘરું નથી, સંસ્કૃત અઘરું નથી, પણ આપણને સંસ્કૃતથી બહુ દૂર રાખ્યા છે એટલે આપણને અઘરું લાગે છે. હવે સરકારની મહેરબાની છેલ્લા 12 વર્ષથી આ 15 વર્ષથી હું સ્ટેજ પર કહેતો આવતો તો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી જોઈએ. હવે સરકારે કે દ્વારકાધીશે મારી પ્રાર્થના સાંભળી કે 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ગીતાનો એમાં સમાવેશ કરવામાં આવશે. મહેરબાની એની, જેથી થોડોક તો સંસ્કૃત તો આમાં કઈ અઘરું નથી. હા આ વાક્ય જો બોલી ગયા આમાં ઘણા નહીં થયા. હું બોલ્યા છે બે સરળ છે. શ્રોત્રેન્દ્રિય યુતા, શ્રોત્ર એટલે કાન, કાન હોવા છતાં યુતા એટલે જોડાયેલો, જેને કાન હોવા છતાં સુત હે સુત પુરાણી સોનક કે સુત નરા સ્વા વિચક્ષણ. આ મનુષ્ય છે વિચક્ષણ છે. કેવો છે? ન શૃણવંતી, સાંભળતો નથી. પુરાણાની, ભગવાને આવા રૂડા કાન દીધા હોવા છતાં મનુષ્ય પુરાણ સાંભળતો નથી. તેનું એનું 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 ગણવું શું? હે કંચિના વિધિના હિતે. એને વિધાતાએ મારેલો છે, એને વિધાતાનો ઘા લાગ્યો છે કે આવી સુંદર મજાની કથા બેઠી છે છતાંય સાંભળવા આવી હોતો નથી. હવે એક દાખલો મૂક્યો, હું દાખલો મૂક્યો જો એ સરળ શબ્દો છે. અશ્રોત્રાણા, જેને કાન નથી. અશ્રોત્રાણા ફણિનઃ, જેને કાન નથી પણ ફેણ છે એટલે હરપ. હરપને કાન નથી. આપણે દેખ આ મોરલી વાગે, હરપને કાન નથી છતાં મોરલી વાગે એટલે ઈ મંડાઈ જાય છે. અશ્રોત્રાણા ફણિનઃ, ઘણી વાર હરપ મોહયંતી, મોહ પામે છે. નભો ગુણૈહિ, નભો ગુણ એટલે મોરલી, નભ એટલે આકાશ, આકાશમાંથી અવાજ નીકળે. જો સંસ્કૃત અઘરું નથી, પણ જરાક માણસ ધ્યાન દે અને એમાં સાંભળવાની વાંચવાની કોશિશ કરે. એટલે હું આપને વિનંતી કરું છું કે જેટલા ભણેલા છે ને એટલાને વિનંતી કરું છું કે ગીતા તમને વાંચતા ન આવડે, એના અર્થ ન આવડે તો કાંઈ નહીં, પણ શબ્દો તો વાંચતા આવડે ને. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એમ તો વાંચતા આવડે ને. આવું તો વાંચતા દીકરીઓ આવડે ને, એટલું તો આવડે ને બાપા. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, આમ તો વાંચતા આવડે ને. એક વખત વાંચો, બે વખત વાંચો, 4 વખત વાંચો, 10 વખત વાંચો, 50 વખત વાંચો, 100 વખત વાંચો, 500 વખત વાંચો, 1000 વખત વાંચો. ગીતા મૂકો જ નહીં, જ્યારે ત્યારે તમને સમય મળે વાંચો. હું ચારણ તરીકે તમને કહું છું કે એક દી તમારા આત્માની માલિકોથી ગીતાના અર્થો નીકળતા જાય. ક્યાંય તમારે અર્થ નહીં કરવા પડે, તમારે અર્થો નહીં કરવા. કારણ કે આ આત્મા બહુ ફરીને આવ્યો અને બહુ સત્સંગ કર્યો છે, ઘણો કરીને મનુષ્ય થયો, ગરબારો નથી થયો. એ માલિકોથી આવશે અવાજ, પણ તમે
વાંચે જાઓ પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ વિશ્વાસથી. અને જો તમારી એ શક્તિ અંદર જે તાકાત જેને માતાજી કહીએ આપણે એ ઉત્પન્ન થાય અને જે તમારા કામ કરે કરવું જોઈએ બાપા. ગંગા કાંઠે ઉભો રહીને લાકડી બોરીને એમ કે નાવું હોય એટલી વાર લાગે પણ નથી નાવું તો કર્યું ના નાવું હોય કેટલી વાર લાગે નથી નાવું હવે હું કરી લઈએ આપણે એનું. ગંગાજી નાઈને આખું કુટુંબ આવ્યું તો આખું કુટુંબ ગોરબાપાને વખાણ કરતું હતું કે ગોરબાપાએ આપણું રાખ્યું બહુ ગોરબાપાએ આપણું રાખ્યું બહુ તો હિણકા છોકરાને બહુ બોલી કે આપણે ગોરબાપાનું ઘણું રાખ્યું, 2 ધોતિયા રાખ્યા, 3 બારણા રાખ્યા, 2 ટબુડીઓ રાખી, હું ક્યાં દેતી આવી પાછા લેતી આવી ઘીરે. કરવું છે એને બધું શક્તિની સહાય મળી રહી છે. તો આ સંસ્કૃત બોલીએ એમનું માનતા અઘરું છે પણ તમારો એમાં સુરતા નથી હોતી એટલે તમને અઘરું લાગે છે. અસોત્રાણા ફણિનઃ મોહયંતી નભો ગુણેહિ. મોરલી વાગે અને નાગ મંડાઈ જતો હોય ને કાન નથી છતાં મંડાઈ જતો હોય તો આવા કાન વાળો મનુષ્ય આવી સુંદર ભગવતીની કથા થતી હોય ન મંડાઈ જતો હોય તો એ તો નાગ કરતા બેસશે, કાળોતરા કરતા બેસશે એવું આ શાસ્ત્ર. જે ભગવાનની કથા થતી હોય, નારાયણની કથા થતી હોય, કાનની કથા થતી હોય, ન્યા કાન ન માંડે તો એ હરપ કરતા બેસશે. નકર મોરલી માથે તો હરપ મંડાય. હા, મારે કવિએ એમ કીધું છે કે ભગવાને માણસને કેવો ગણ્યો છે, નકર લુવારની ધમણ આલે તો લોઢું ગળી જાય, ના માણસ ગળે નહીં. મોરલી વાગે ને તો સંગીત માથે આપણે ઘણું લોકગીત તમને યાદ આવે. જૂનું બહુ લોકગીત છે. મોરારી બાપુ એક વખત કથામાં લીધું છે, મને યાદ આવી ગયું છે કે જેમાં જડું બે મોરાલી માથે નાગજો, જેમાં જડું બે બેનો વગાડવા હોય તો આપણે ના નથી હોતું ત્યારે કાનાના ગીત ગવાના વગર એમાં વગાડી શકશો. જેમાં જડું બે મોરલી માથે નાગજો, એવા કરવાને માથે રે રૂખડીયો ઠીક છે. સમયને અનુરૂપ એમાં સમય ન આપી શકીએ, ધંધા એવા હોય કે કથાના સમય ન આપી શકીએ. મેં એક જગ્યાએ કથામાં જાહેરાત કરી હતી, મને યાદ નથી ક્યાં કઈ કથામાં કીધું, પણ કથામાં કીધું તો હું જોઉં છું વડીલ વર્ગ ઘણો આવે, યુવા વર્ગ બહુ ઓછો આવી શકે છે, ધંધા નહીં આવે, કોઈ દુકાને બેઠા હોય, કોઈ નોકરીમાં હોય, કોઈ ધંધાર્થી હોય. તો
યુવાનોને જો કથા સાંભળી હોય કે આપણું સાયન્સ શું હતું, આપણી કથા શું હતી, આપણે કથાઓની અંદર શું માર્મિકતા પડેલી છે, એ જો સાંભળવું હોય તો હું ક્યારેક યુવાનો માટે છે રાત્રિ કથા પણ કરવા તૈયાર છું. રાતે 9 થી 12 વાગ્યા સુધી આપણે કથા કરી, ધંધામાંથી નવરા થઈ જાય આવીને સાંભળો. આવી મેં જાહેરાત કરેલી છે. પણ આ દેશને મદારીઓનો દેશ ને આ દેશને અંધશ્રદ્ધાવાળો દેશ ને આ દેશને આવો દેશ ને તેવો દેશ ને આ મેકોલ નામનો અંગ્રેજ જે ગપ્પા મારતો ગયો ને એ બધું કાઢવાની હું સતત કોશિશ કરું છું. મારાથી બને એટલી મારા ધર્મની, મારી સંસ્કૃતિની હું સેવા કરું છું. જેટલું બને એટલું, મારા જેટલું થાય એટલું કરવાની કોશિશ કરું છું. તો જેને કાન હોવા છતાં પરમાત્માના ગુણગાન નથી સાંભળી શકતો એ નાકથી બેસ છે. કારણ કે સમય બધાયનો વિયોજ આવવાનો છે. ન કે ન પીપાયે ન કાલાતિ વાહનમ સુતમ વ્યસને નહિ મૂર્ખાણામ બુદ્ધનામ શાસ્ત્રચિંતને. કોઈ પણ પ્રકારે સમય વિયોજ આવવાનો છે. સમય કોઈનો બેઠો રહેતો નથી. કાળ બધાનો વિયોજ જાય છે. મૂર્ખ માણસનો કાળ છે વ્યસનની માલિકો જાય અને સજન માણસનો સમય છે એને એ શાસ્ત્ર ચિંતનની માલિકો જાય. ફેર એટલો સમય બેય નો જાય. મૂર્ખો છે એ કોકની નિંદામાં સમય કાઢે. કોઈ બેનને એમ કહ્યું હાલો મેલડી માતાજીએ દેવી બાબાની કથા બેઠી છે ને સાંભળવા, અરે આમાં ક્યાં મરવાનું ટાણું છે, મરવાનું ટાણું નથી. એને બેનને એમ કહ્યું તમે વાત સાંભળી કાંઈ કે ના, કે ફલાણાને ઘેરે આમ ને નામ બન્યું એટલે 1 કલાક ઊભી. એને મરવાનું ટાણું નહોતું, 1 કલાક ઊભી રહીએ. પછી આપણે એમ કહીએ કે વાત ખોટી હતી, આ તમને મરવાનું ટાણું નહોતું ને એટલે કીધું. બીજાની નિંદા સાંભળવામાં આપણે કલાક કેમ વહી જાય એ ખબર પડતી નથી અને એમાં આપણે તરત તૈયાર થઈ જઈએ છીએ. પણ ભગવાનના ગુણગાન સાંભળવા હોય તો આપણી પાસે મરવાનો ટાઈમ નથી. આ બધા બાના છે. ખાલી તમે સમયની ગણતરી કરો ને, આપણી પાસે જો આમાં વડીલો બેઠા, મારા ઉંમરના બધાને કહું, આપણી પાસે 24 કલાકનો સમય છે. 24 કલાકનો છે ને, 24 કલાક. 24 કલાકમાં તમે 8 કલાક નિંદર કરો, 8 કલાક નિંદર કરો, 8 કલાક ધંધો કરો. 8 કલાક ધંધો ઘણો થઈ પડે. 8 કલાક નિંદર કરો, 8 કલાક ધંધો કરો તો એ તમારી પાસે 8 કલાક વધી ક્યાં જાય? નાવું ધોવું અડધી કલાકમાં પતી જાય, હરવું ફરવું અડધી કલાકમાં પતી જાય, તો એમાં 7 વધી. તો વિચારો કે 7 કલાક ક્યાં ગઈ? હાવ નકામી ગઈ, હાવ નકામી. પૂજા પાઠ કરો તો 1 કલાક હાલો માની લો કરતા હો તો એમાં 100 વધી. ગણતરીથી આપણે હાલતા જ નથી, ઉહળ હટ જાય. આમ તો જો કે થકવી દે ને ગણેશભાઈ, આપણને થકવી દે છે ને એટલે આ જિંદગી લાંબી લાગે, બાકી લાંબી બાંબી છે નહીં. 100 વર્ષની જિંદગીમાં 50 વર્ષ તો નિંદરમાં જાય, 50 વર્ષ રહેતું જ જાય. 100 વર્ષની જિંદગીમાં 50 વર્ષ નિંદરમાં જાય, વાહે વૈદ્યા 50, એમાં 25 વર્ષના થાય છે વ્યવહાર હાથમાં આવે. 25 વર્ષના થાય વ્યવહાર હાથમાં આવે, વાહે વૈદ્યા 50 ટેન્ટી રમત છે. આમ કે લાંબુ કાઢી લેવાનું છે, આમ ફટકા મારે, આમ ફટકા મારે, આમ ગોટો વરવાનો છે. થકવી દે ને એટલે લાંબી લાગે છે. એમાં આપણો સમય ખોટો જાય છે ને એટલે આપણી પાસે સમય રહેતો નથી. બાકી સમયનું આયોજન કરીને તમે હાલો તો 8 કલાક ધંધો, 8 કલાક ઊંઘ, 2 કલાક નાવું ધોવું, સેવા પૂજા, તો તમારી પાસે 6 કલાક વધશે. બોલો, તમે સુંદર મજાના કાર્ય કરી શકશો. પણ હા વેડફી નાખો. એને કે ન પી ઉપાય ને કાલાતિ વાહનમ સુતમ માં કહે છે કે અનેક પ્રકારે સમય વિયોજાય. મૂર્ખા છે એનો સમય વ્યસનમાં જાય, જ્ઞાની છે, વિદ્વાન છે, સમજદાર છે એનો સમય છે એ ભગવત ચિંતનમાં જાય, સત્કાર્યમાં જાય, સારા કાર્યની માલિકો જાય. ભગવતીના પૂરા ગુણ તો કોણ ગાઈ શકે? પણ હે સાધુઓ, સુત પુરાણી કહે છે કે તમે જે ભગવતીના જેટલા ગુણગાન ગવાય અમૃત સમાન છે ને અમૃત સમાન ગુણગાન આપની સમક્ષ હું કરીશ. કારણ કે ભુક્તિ અને મુક્તિ બંને પ્રકારના દેનારી આ શક્તિના ગુણગાન છે. અને આ શાસ્ત્ર છે એ શાસ્ત્ર કેવું છે કે સમગ્ર સૃષ્ટિ જેણે ઉત્પત્તિ કરી છે એ શક્તિ, એ મા શક્તિ, એની સ્તુતિ ભગવાન વેદવ્યાસે કરી છે. આ શાસ્ત્રની અંદર શ્લોકોની સંખ્યા છે 18,000. 18,000 આ શ્લોકનું શાસ્ત્ર છે.
આના 12 સ્કંદ છે, 318 અધ્યાય છે, પુરાણના 5 લક્ષણો છે. આ બધું વિદ્વાનો માટે છે, આપણા માટે બહુ જરૂરી નથી હો. આવું બધું જાણવું અને આવું બધું યાદ રાખવું જરૂરી નથી. આ તો આવે એટલે 2 શબ્દ આપણે વાંચીએ. અને મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી 3 જે શક્તિના સ્વરૂપ છે, ભગવતીના મુખ્ય 3 સ્વરૂપ, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સદા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો. પછી એના નામ ગમે એટલા તમે પાડો, એ અનેક રીતે પૂજાણી છે. પણ મુખ્ય સ્વરૂપ એના 3, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. કોઈ વૈષ્ણોદેવીની યાત્રા કરવા ગયા છે તો એને ખ્યાલ છે કે ત્યાં 3 પિંડલી છે, પિંડ છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. બીજો કોઈ આકાર જ નથી, 3 પિંડ છે એ ભગવતીના. એ સ્વરૂપ 3 છે માતાજીના. અને પુરાણો આદેશ જો અઘરું નથી. બાપુ અહીં પધાર્યા, મેં શબ્દ આદેશ કીધો, બાપુએ સામો આદેશ કીધો. આ શબ્દની હું જરા તમને આગળ જતા વાત કરીશ. બે મિનિટ સૌ શાંતિ જાળવજો. બોલીએ ગોરક્ષનાથ કી નમઃ. પાર્વતી પતે એને સુત પુરાણી 18 પુરાણ સંભળાવે છે. હવે 18 પુરાણના નામ આપણને સાંભળવા હોય તો સાંભળો. એક શ્લોકની અંદર 18 પુરાણના નામ આપી દીધા છે. મદાની પુરાણાની પૃથક. કોઈ પણ વ્યક્તિ આ શ્લોક યાદ કરી લે એટલે એને 18 પુરાણના નામ આવડી જાય. યાદ કરી લે ને, આ શ્લોક પાકો કરી લે ને એટલે એને 18 પુરાણના નામ આવડી જાય. મદ્વયમ, ભદ્વયમ, મ અક્ષરના 2, માર્કંડ પુરાણ અને મત્સ્ય પુરાણ. ગણતા જજો, માર્કંડ પુરાણ અને મત્સ્ય પુરાણ 2. ભદ્વયમ, ભના 2, ભાગવત પુરાણ અને મને આવડે છે. ના 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 ના, આડાવરા બોલો, આડાવરા બોલો. ભના ભના એટલે ભના 2 જ આવવા જોઈએ. હા, ભવિષ્ય પુરાણ અને ભાગવત પુરાણ 4. જૈવ બ્રત્રયમ, બ્ર અક્ષરના 3, બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. વર્તતુષેમ, વ અક્ષરના 4 પુરાણ, વામન પુરાણ, વારાહ પુરાણ, વાયુ પુરાણ 4 વના. અનાપલિંગ પુષ્કાની, અ એટલે અગ્નિ પુરાણ, ના એટલે નારદ પુરાણ, પ એટલે પદ્મ પુરાણ, લી એટલે લિંગ પુરાણ, ગ એટલે ગરુડ પુરાણ, કુ એટલે કુર્મ પુરાણ, સ્ક એટલે સ્કંદ પુરાણ અને થઈ ગયા ને અનાપલિંગ પુષ્કાની. અને હવે નો થયા તમે પૂરા કરી લીધે પણ ટૂંકમાં ભારતના ઋષિઓની આ દેન છે. હવે 18 પુરાણના નામ આપણે યાદ રાખવા. કેમ રાખવા? તો ટૂંકની અંદર લખી દઈએ. આને સૂત્રાત્મક ભાષા કહેવામાં આવે. સૂત્રાત્મક ભાષાની અંદર આપણા બધા શાસ્ત્રો લખાયેલા છે. દરેક ભાષાના 2-2, 3-3 અર્થ થાય. બાપુ આવ્યા, મેં કીધું બાપુ આદેશ, એટલે બાપુ એમ કીધું સામે આદેશ. યાદ રાખજો, એક આદેશનો અર્થ થાય હું તમને કોઈ હુકમ કરું, તમને કોઈ બીજો હુકમ કરે, તેને આદેશ એટલે હુકમ. સરકારનો આદેશ છે, આ મંત્રીનો આદેશ છે, આ ગુરુનો આદેશ છે. આદેશ એટલે હુકમ થાય. પણ નાથ પરંપરાની અંદર આદેશનો અર્થ હુકમ નથી થતો. નાથ પરંપરામાં, નાથ પરંપરા છે ને હરેશભાઈ, બહુ જૂની છે. વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ છે કે દશરથને ઘરે પુત્ર નહોતો એ વખતે ભગવાન રામની પ્રાપ્તિ માટે અથવા તો દશરથે પુત્ર પ્રાપ્તિ માટે જે પુત્રાદિ યજ્ઞ કર્યો, એ પુત્રાદિ યજ્ઞનું જે ભોજન કરાયું, એ ભોજનની માલિકો વાલ્મીકી લખે છે કે યતિ અને નાથ સાધુઓ જમવા માટે થઈને આવેલા.
અરવિંદ આઉલેખ બાપુ આવ્યા એટલે વાત કરું છું એવું નથી, પણ સ્પષ્ટ લખ્યું છે યતિવો. યતિવો એટલે જે જૈન સાધુઓ નીકળે છે, યતિવો અને નાથ સાધુઓ દશરથના યજ્ઞની અંદર જમવા માટે થઈને પધાર્યા છે, આવું વાલ્મીકે લખ્યું છે. હવે વાત આવી આદેશની. મેં કીધું બાપુને આદેશ. બાપુએ હામું કીધું આદેશ. તો આદેશનો અર્થ અહીં હુકમ થતો નથી. અહીં સંસ્કૃત શબ્દ છે આદેશ, અને આદેશનો અર્થ થાય છે આદ વત્તા ઈશ. આદેશ જે બ્રહ્માંડનું સંચાલન કરનારો ઈશ છે ઈ, ને એટલે જ અમારા ઈશ્વરદાસજી મહાત્માએ હરિરસની માલિકો લખ્યું છે આદેશ 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 આદેશ. સ્તુતિ કરી છે આદેશ આદેશ આદેશ. આ આદેશ અને એ આદેશ પછી એને શક્તિ કયો, એને શિવ કયો, તમારે જે નામ દેવા હોય દો. એની આપણે કથા કરી રહ્યા છે. એ 28મા વ્યાસ, અહીં 28 વ્યાસ થયા છે. 28મા વ્યાસે દેવી ભાગવત નામનો આ ગ્રંથ લખ્યો છે. કુમાર સ્વામી છે એ અગસ્ત્ય મુનિને કહે છે, અને આ ગ્રંથ કેવડો છે વર્ણન આગળ આવી ગયું. હવે આ ગ્રંથ શીખવાડ્યો કેને કે સુખદેવજી મહારાજને આ ગ્રંથ ભણવાનું કીધું. કોણે? વ્યાસજીએ, એમના પિતાજીએ. એટલે પ્રશ્ન કર્યો છે કે સુખદેવજી તો ગર્ભયોગી છે, એને શા માટે કીધું કે સુખદેવને લગ્ન કરવા માટે થઈને બહુ સમજાવતા હતા, છતાં સુખદેવ માયના નહીં. એટલે કીધું એક વખત દેવી ભાગવત વાંચ. અમુક પ્રશ્નોમાંથી પ્રશ્નો પરથી પ્રશ્નો થતા જાય. એટલે પ્રશ્ન કર્યો છે કે વ્યાસદેવને પુત્ર કઈ રીતે પ્રાપ્ત થયો. ગર્ભયોગી સુખદેવ વ્યાસને કઈ રીતે પ્રાપ્ત થયા? કે એક વખત વેદવ્યાસ મુનિ છે એ પોતાના આશ્રમની અંદર સરસ્વતીના તીરે એનો આશ્રમ, પોતાના આશ્રમની માલિકો બેઠા હતા, અને એ આશ્રમની અંદર કોઈ કાર્ય કરી રહ્યા હતા. એમાં એક પંખીનો માળો જોઈ ગયા. પંખીના માળામાં જોયું તો બે બચલા છે. એક પંખી ઉડીને આવે, એ બચલાના મોઢાની અંદર ક્યાંક દે, એ વયું જાય. એટલે બીજું પંખીડું આવે, એ બચલાના મોઢાની અંદર કંઈક આપે, એ વયું જાય. એટલે ઓલું પંખીડું પાછું આવે. એમાં તડકો હોય તો પોતાની પાંખ પોળી કરી બચલાને છાંયું દે. વળી તડકો વધારે આવે તો બીજું પંખીડું છે એ ઝાડવાનું પાંદડું તાણી બટલામાં છાંયો કરે. કેટલું આ લખનારા ધ્યાન દેખું. એક પંખીડું પાંખ લાંબી કરી બટલાને છાંયો દે, બીજું પાંદડું તાણી બટલાને છાંયો દે. અને ભગવાન વેદવ્યાસને વિચાર થયો કે આ મોટા થઈને ક્યાં નભાડવાના છે, આ મોટા થઈને આની ક્યાં સેવા કરવાના છે, આ મોટા થઈને આની ક્યાં કઈ ઉપયોગમાં આવવાના છે. પણ એક વસ્તુ નક્કી છે કે બાળકોના લાલન પાલનમાં કઈક મજા હશે, ને આ મજા હજી સુધી મને મળી નથી. ભલે કાંઈ હવારત નહીં, પણ બાળકની કાલી ભાષામાં, બાળકની નાની નાની પગલીઓમાં, બાળકનું કાલું કાલું બોલવામાં કઈક મજા છે. અને એટલી હદ સુધીની મજા છે કે 60 વર્ષનો ભાગો છે એ બાળક બની જાય છે. છોકરો એમ કેતો હોય ને, એ દાદા તેલી જાય, એ દાદા તેલી જાય, એ દાદા તેલી જાય. એટલે 60 વર્ષનો બાબો પોતાની ઉંમર ભૂલી જાય ને બાળકને કહેવા માંડી જાય, જો મતોલો જાય, જો મતોલો જાય, જો મતોલો જાય. એને મકોડો બોલતા નથી આવડતા. મકોડો બોલતા આવડે. બાળકના પ્રેમમાં એટલો એ તો ઓતલો થઈ ગયો છે ને કે પોતે બાળક બની જાય, પોતાની ઉંમર ભૂલી જાય ને એની હારવાર કહેવા માંડી જાય, જો મતોલો જાય, જો મતોલો જાય. મુશ્કેલી મું લટકતા હોય, કોઈ ખય એમ ન કહેવાય, આખો બે એમ ન કહેવાય, એવો જોરાવર હોય. અને એ હાલતો થાય અને દીકરાનો દીકરો એ લુગડું પકડીને એમ કે દાદા નહીં જવા દઉં, દાદા નહીં જવા દઉં, દાદા નહીં જવા દઉં. એટલે 60 વર્ષનો બાબો, 50 વર્ષનો બાબો એમ બેહીને નથી જતો. લે બેટા હો, બસ નથી જવું, હાલ આપણે ક્યાંય નથી જવું. બસ કઈ તાકાત બેહાડી ગઈ. જેને બોલાવ્યો ન થાય, જેને ખય એમ ન કહેવાય, એને દીકરાનો દીકરો લુગડું પકડી, પેરણની સાર પકડી એમ કે દાદા નહીં જવા દઉં. એટલે બેહી જાય. આ પ્રેમની તાકાત છે, બાળકના પ્રેમની તાકાત છે, ભાવની તાકાત છે.
આ તાકાત બાળકનું લાલન પાલન કર્યું હોય એને ખબર હોય, વ્યાસને વિચાર થયો કે આ મજા મારા જીવનમાં આવી નથી. હું ભલે એટલા શાસ્ત્રો લખ્યા, મેં ભલે એટલું જ્ઞાન કરીશું, પણ આ જે સંસારની મજા છે એ મારા જીવનમાં આવી નથી. મેં હજી બાળકોનું લાલન પાલન કર્યું નથી. આમાં કંઈક નક્કી છે, નકર પંખીડાને કંઈ હોવા જ નથી, છતાં આટલી સેવા કરે છે. થોડા વર્ષો થઈ ગયા, 4 કે 5 વર્ષ, મને બરોબર યાદ છે. મારા પોરબંદરની બાજુમાં રાતિયા કે હું કે ગામ છે, ત્યાં એક નાગ આવી અને ખિસકોલીના બચ્ચાને ખાઈ ગયો. હજી તો ગળ્યું ન ગળ્યું, ખિસકોલીના બચ્ચાને નાગ ખાઈ ગયો. અને સાહેબી ખિસકોલી આવી એના વિડિયા એવા હતા, અને ખિસકોલી આવી જાણે ઝાંસીની રાણી આવતી હોય ને એમ પૂછડો અધર કરીને આવી, અને એને નાગને જે બટકું ભર્યું, નાગ ગોટો વળી ગયો. પછી તો એને જે નાગને બટકા ભર્યા છે, નાગને ફૂણ આમ કરવાનો વેત ન, અંતે માણા ભેરા થઈ ગયા. પક્ષી વિદો આવ્યા, આ નાગને હાથવાળા સકરબાગ વાળા, અને ખિસકોલીને તગડી નાગને પકડી સારવાર કરવા લઈ ગયા. પછી પૂછડું શું કરીને જાતી હતી, જાણે જાતી રાણી વિજય કરીને જાતી હોય એમ. આ માં છે, આ માની તાકાત. ક્યાં ખિસકોલી, ક્યાં નાગ, પણ એને વિડીયો જોવો તો આપણે આપણા રૂવાડા બેઠા થઈ ગયા. હું ને એના બટલા માટે તાકાત કરી છે. તો જો એ ખિસકોલી જેવું બટલો એવી તાકાત કરતી હોય તો તમારી કુળદેવી તમારા માટે થઈ નો તાકાત કરે, પણ એનો ભાવ એક ખિસકોલો તો આટલું કરી શકતી હોય અને નાગના હામી બઠ લઈ શકતી હોય તો આપણી કુળદેવી, આપણી માં, જેના શરણમાં આપણે જીવન મૂક્યું છે, એ આપણા માટે કાર્ય ન કરે? કરે, 100% કરે. હા, આમાં કદાચ ઓછા મિત્રોને ખબર છે તો યાદ કરી દઉં, ખ્યાલ ન હોય તો. દ્વારકા દર્શન કરવા જાવ ને તો પોતાના કુળદેવીને 3 માળે બેહાડી, કૃષ્ણ તો એના ચરણમાં બેઠા છે. ગયા કોઈ દર્શન કર્યા, કોઈ 3 માળે શક્તિ બેઠી છે. આમાં કોઈ ગયા હોય તો ઊંચો હાથ કરી દો, જે કોઈ ગયા હોય ઊંચો હાથ કરી દો. ધન્યવાદ છે એટલા ગયા હોય એટલા. બહેનોમાં કોઈ ગયા ઊંચો હાથ કરી દો, કોઈ ગયા હોય. માતાજીના દર્શન, દ્વારકા નહીં, માતાજી ઉપર જોયા દર્શન કર્યા ને. હા, 3 માળે માં ભગવતીને બેહાડી છે, શક્તિને બેહાડી છે, પોતે તો એના ચરણમાં બેઠા છે દ્વારકાધીશ. આ તાકાત છે, આ શક્તિ છે, એને આપણે કેમ ભૂલીએ, એને આપણે કેમ વિસરીએ? ઉતા જાગતા બેહતા ત્યારે પક્ષીનું જોડું જોયું છે, અને એને એમ થયું છે કે આની અંદર કંઈક મજા છે. જો મારે ઘરે પુત્ર હોય તો હું પુત્રનું લાલન પાલન કરું, પણ મારે તો ક્યાંથી પુત્ર પ્રાપ્ત કરવો? મને કોણ અટાણે પુત્ર દે? કોની આરાધના કરું? નારાયણની કરું, બ્રહ્માની કરું, શિવની કરું? એમ ચિંતા કરે છે. તપસા તોષયામ્યદ્ય કામદેવમ વાંછિતાર્થદમ હિતે ચિંતાતુરો અધ્યક્ષ ધામહં શરણં ગતઃ. ઇતિ ચિંતાતુરો, આ રીતે ચિંતા કરે છે. કોના શરણે જાઉં? ત્વામ અહમ શરણં ગતં. કોને શરણે જાઉં કે જ્યાં મને છિદ્ર પુત્રની પ્રાપ્તિ થાય? મારી હવે ઉંમર પણ ઘણી થઈ છે, અને કોણ એવું છે? વિષ્ણુ, બ્રહ્મા, મહેશ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, ક્યાંથી મને દીકરાની પ્રાપ્તિ થાય? આમ ચિંતા